₹70 ભાઈ પીએમ ₹70 રીંગણામાં 70 દાદા 70 સપ્તી નો ભાવ 80 ભાવ છે સપ્તીમાં। 45 રૂપિયા ભાવ છે લીલી સોળે। બાર ક્યાં બોલે 112 બોલો કેરીમાં 45 રૂપિયા કમા 45 સિંગમાં। કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છું। આજે આપણે કેરી માર્કેટમાં નહોતા ગયા। આજે શાકભાજીનો વિડીયો છે આમ ફૂલ। અહીંયા કેરીનું એક મતલબ એક બે કેરેટ આવ્યા છે એની હરાજી થઈ હતી, જેના કેવા બજાર ભાવ છે તે મેં આગળ જોઈ શક્યા છું। અને બીજું એક સવાલ છે મારે તમને કે હું કેરીનો કોઈ પણ પ્રકારનો દલાલ કે વેપારી નથી। એટલે ઘણાના ફોન આવે છે હું કેરીનો ભાવ છે, આજ હું ભાવ પડ્યો છે, જીવો એ દવા બાબતે પૂછી શકો છો, પણ એ બાબતે ખોટું અણી કાઢવા ફોન નહીં કરતા પ્લીઝ। તમને હાથ જોડીને કહું છું એમ રેડી, કેમ કે આપણે કામમાં એટલા હોય અને આપણે પાછો જવાબ દઈને કે હું વેપાર નીકળ્યો તો તમે વિડીયો હું મૂક્યો એટલે તો તમારો નંબર હું લેવા છે? એટલે નંબર મારે અહીં એગ્રો છે દવાની, એટલા માટે ખેડૂત માટેનો નંબર આપેલો છે। એટલે ઘણા પ્રશ્નો કરે, હામો થાય એમ પાછા આપણે તો પછી જવાબ એને વ્યવસ્થિત દઈએ તોય પાછું આપણા જવાબનો ઊંધો મતલબ કાઢે, એટલે મને એમ થાય કે આને જવાબ હું દેવો મારે એમ। આપણે એને વ્યવસ્થિત જવાબ દઈશું કે ભાઈ હું વેપાર નથી કરતો, હું ખાલી વિડીયો બનાવવા જાઉં છું ખેડૂત માટે, તો મને કે તમારો નંબર ન દેવાય તો કે એવાય સવાલ કરે મારે શું કરવું હવે? કાંઈ વાંધો નહીં, જે હોય XYZ। હવે તમે અત્યારે ગમે શાકભાજી મૂકો એમાં હડાનો ને એવો પ્રશ્ન રહેતો હોય, તુરિયા હોય તો તુરિયામાં ફળ માખી હોય વાળી જતી હોય તો એની માટેની ફેરોમોન ટ્રેપ આવે છે, એ આપણે રાખીએ છીએ ગ્લાસ જે તમને સાઈડમાં બતાવે છે એ ટાઈપના, એટલે એ મૂકવા જરૂરી છે। એની ઘણી વસ્તુ જરૂર હોય પણ આપણે મૂકતા નથી, ખર્ચો ઊંધો કરી છે, જરૂર છે એ દેતા નથી। XYZ ઘણી વસ્તુ હોય છે એમાં, પછી આ પતાકડા મૂકવા જરૂરી છે। ખેડૂત લઈ જાય છે સામેથી કહે છે કે ભાઈ આ મૂકો ને મૂકો મજા આવશે, એટલે ખેડૂત બોલે છે, હું નથી બોલતો, તો આપણે મૂકતા નથી। હું ધારું છું પ્રમાણે 10 થી 15% લોકો ખેડૂતો હજી શાકભાજીમાં ઉપયોગ કરો છે, લોકલની વાત કરું છું। હું ધારું છું કે એટલા તમામ શાકભાજીને આ વસ્તુ મૂકવી જરૂરી છે રેડી, મૂકવાથી ફાયદો થશે। ખેડૂત સામેથી કહે છે, મારે તે ખેડૂત એવું કીધું મારે 10 દિવસ સુધી દવા નથી નાખવી પડી ભીંડાની અંદર, એવું એને રિઝલ્ટ આવ્યું, એટલે રિઝલ્ટ સારું જ કહેવાય ને કે ન સારું કહેવાય? સારું જ કહેવાય એમ। એટલે આવું તમે મૂકશો તો ફાયદો થશે। હું તો કહું વીઘે 10 થી 15 મૂકો, પણ તમે વીઘે 20 મૂકો તો કંઈ ઘટે જ નહીં એમ। તમે કહેશો કે 1-2 છંટકાવ ઘટ્યા એમ, 15 દિવસમાં મારે આ છંટકાવ કરવો જોઈએ, એમાંથી આ એક છંટકાવ આપો ઘટી ગયો છે, પ્લસ સ્વાદમાં ફેર પડશે, વસ્તુ હોય તમારી રેડી, દવા ઓછી જાય એટલે સ્વાદમાં ફેર પડે, ક્વોલિટી સારી બને, ક્વોલિટી સારી એટલે એવી સ્વાદમાં ફેર પડે। કોઈ પણ હોય રીંગણું હોય દવાવાળું ઓછું હોય, તમે ખાઓ ઘરે છોડવા 10 બનાવ્યો હોય તો કેવો મસ્તીનો સ્વાદ આવે, દવા નાખીને તો આપણે ઘણું હવે એમાં આપણે જતા નથી, કેન્સરનું પ્રમાણ વધ્યું છે, જે હોય XYZ આપણે કાંઈ એમાં નથી જતા, આપણે જે હોય પછી આપણે કંઈ ઓર્ગેનિક ઉપર રિઝલ્ટ આવે। હવે ન આવે એની માટે તો થોડાક આપણે દેશી ઉપાય અહીંથી ઉપયોગ કરાવીશ તમને। આ પેપર મૂકો, પછી જે તમે ઈળની કે જીવાતની દવા નાખીને ભેગું થોડુંક નીમ બોલે વાપરો તો એનું રિઝલ્ટ પણ તમને સારું મળે। આપણે તમને અહીંથી એ રીતનું જ માર્ગદર્શન આપીશું કે આ રીતે આમ કરો, આ રીતે આમ થઈ શકે છે। પછી કાલે તમે જોઈશો મેં તમને એક વિડીયો આપ્યો હતો લીલી સોળીનો આવડો ખેડૂતની શરૂ છે, મને વિડીયો મોકલ્યો હતો, કાલે હું રૂબરૂ વિઝિટ કરવા ગયો હતો, મીડિયાની ક્વોલિટીમાં જોઈ તો આ ટાઈપની થાય છે, જોઈ લો, તમને સોંપવાનું મન થાય કે ભાઈ મારે સોંપો રેડી, આપણે ખેડૂતના રિવ્યુનો અનુભવ હોય એ બતાવીશું। જીપકે પ્લસ દવા આવે છે એ સોળીમાંય પવાય, ગમે એમ પવાય રેડી। કાલે મેં જે ખેડૂતનો વિડીયો તમે જોયો છે એ આ વાપરે છે, આ પણ એ વાપરે છે, કેમ કે એની 1.5 વર્ષથી એની સાથે સંપર્કમાં છું, 1 વર્ષ ઉપરથી રેડી। આ રીંગણીમાં એ બનાવ્યું ક્યારેય વાપરતો, આ એ વાપરે છે। આ તમામ શાકભાજી આંખ ઉછીને પાઈ દેવાનું, ખોરાક જોવે, આ ખોરાક પોટાશ, કેલ્શિયમ, બોરોન એ બધા શાકભાજીને જોવે, પણ આપણે એ નથી વાપરવું, આપણે જરૂર છે ઓલી બેઠેલી જરૂર નથી, ઉડાડી નાખો ઓલી
સારી જરૂર હશે કે નહીં પહેલાં તો જરૂર હું છે એ જ આપણને ખબર નથી. જમીનનો લેબ ટેસ્ટ કરાવવાનું આપણે કીધું છે, આમાંથી કોઈની જે ઉશિયા ગળી નથી છે. રાજુભાઈ લેબ ટેસ્ટ કરાવવાથી શું ફાયદા થાય? આપણે એમાં રસ નથી. આપણે ડૉક્ટર પાસે ગયા હોય, તાવ આવ્યો સારો ન થતો લેબ ટેસ્ટ કરે કે લોહીનો રિપોર્ટ કરે કે ભાઈ આને આ પ્રકારનો તાવ આવ્યો છે, આવડા કણ વધી ગયા છે, આ છે કેમ. તો આપણે જમીનનો ટેસ્ટ કરાવો, યુરિયાનો ભાગ કેટલો છે, ડીઈપીનો ભાગ કેટલો છે, પોટાશવાળો ભાગ કેટલો છે, બોરોન કેટલું છે એ જો. શું ઘટે છે, પછી બોરોન ઘટે છે, યુરિયા ઘટે છે, જો આ તમને સાદી ભાષામાં સમજાવું છે. આપણે નથી સમજવું, નથી આપણે કરવું, પછી આપણે ન જરૂર હોય. હવે સારું મોલ ઉપર તો નથી, હાલની 2 થેલી આપી દો, સસ્તી છે અને સારી આવે. સસ્તું તમે જે સસ્તી થેલી આપો એના કરતાં 200 રૂપિયાનો કિલો અમુક ખાતર આવતા હોય ને એ વીઘે આપો ને તો એનાથી રિઝલ્ટ આવે. પણ આપણે ખબર હોવી જોઈએ જમીનમાં શું ઘટે છે તો રિઝલ્ટ આવે. હવે આપણને ખબર જ નથી તો શું રિઝલ્ટ આવે? એટલે આ એવું છે, ખેતી કરવી એડી ખેતીમાં ઉત્પાદન મળે કે ન મળે, પણ આપણે જરૂર છે એ નથી આપતા. નથી જરૂરી હેઠે હાઇડ્રોજન આપી છે. હેઠેલું પડ છે ને આપણું એ પાયો કહેવાય. હેઠલું તળ એટલે છોડને જે હેઠે ખોરાક પોષક તત્વ દેવા એક પાયો ગણાય હાથ. એની ઉપર તો આપણે ખબર જ છે કે પહેલો ઈયળ આવી ગઈ છે, હા આવી ગયું છે, પણ હેઠે ઘટે છે હું કયું દેવું ત્યાં આપણે પાછા છે. યા રોજ સંભળાવું છું તમને, પણ તમને કાંઈ ફરક પડતો નથી. ત્યાં હજી વધારે પાછા છે. કાંઈ વાંધો નહીં, જે હોય એ વળી આપણે આગળ શાકભાજી અને જે કેરીનો 1-2 વકલ આવ્યા છે લીધા છે એના વિડીયો સાથે ખેડૂત મિત્રો. રીંગણામાં હોળ ઉઠ્યા, રીંગણામાં હોળ ઉઠ્યા, ખાલી હોળ ઉઠ્યા, તાજા રીંગણામાં હોળ ઉઠ્યા જા. મુકા હાલો ભાઈ, હોળ ઉઠ્યા જા, તાજા રીંગણા હોળ ઉઠ્યા જા. ઓ જા હાલો ભાવે એમાં 30 એમાં હોળ ઉઠ્યા ભાઈ, 15 રૂપિયા. રાણીવાડા અહીંયા પીડ્યા હારા. 16 રૂપિયા ભાઈ રીંગણામાં હોળ. ડાયા ભાઈ મોંઘા મેં પડે. 16 રૂપિયા ભાઈ રીંગણામાં, 16 રૂપિયા તાજા રીંગણામાં. હલે રાજુ મોહનભાઈ 16 રૂપિયા ખાલી 17. 17 રૂપિયા ભાઈ, 17 રૂપિયા રીંગણામાં 17. તેજી નહીં તો રીંગણા પ્રમાણે થાય 10 માં મળે. 17 ભાઈ પીએમ 17 રૂપિયા રીંગણામાં 17. દાદા 17 આમાં, એમાં 8 રૂપિયા. 17 17 ગોપાભાઈ 17 રૂપિયા રીંગણામાં, તાજા રીંગણા 17 રૂપિયા. 17 રૂપિયા સાકર, 17 રૂપિયા, 17 રૂપિયા. 17 લાવા દો. આ સપ્ટેમો ભાવ છે. શું ભાવ પડ્યો સપ્ટીનો ભાવ? 80 રૂપિયા ભાવ છે સપ્ટીમાં. 80 રૂપિયા કિલોનો ભાવ. લીલી સોળી 45 રૂપિયા ભાવ છે લીલી સોળી. કોણ આપ્યા? બે લેવી કેટલે બે 15 માં આવે 17 રૂપિયા લખ્યા.
હાલો લઈ જાય બીજું કંઈક તમે હાલો નકો 15 ટકા હાલો હાલો આપો ની ભાઈ ઉત્તમ ની છે ને આ રીંગણામાં 15 રૂપિયા. બોલો હાલો ભાઈ ગરીબ આવી જાવ હાલો ટમેટા આપો ને બેંડુ ટમેટા નહીં આવે ભાઈ તારા ભાવમાં પેલા થાય બધા હાલો ભાઈ ગરીબ આવી જાવ બાબા કરી હાલો ભાઈ ગરીબ આવી જાવ ગરીબમાં हेलो और रुपया क्या करी में हो जा और भी रिंगणो के किने दबे जे वजन होई हेलो भाई करी में हो जा भाई एमा 20 रुपया एक डबल लपट टमाटा वजन करવો તો હે કે 15 પૂનમ જો 7 8 9 2 બોલ દો દે 11 12 થઈ ગયા તમારા 12 के ऊपर याद रखिए अरे मेरे को 12 क्या बोले 12 112 12 बोलो कहीं का रखवाना से जरूर बोला रखवाना से तेरी माँ को 12 क्या भाई तेरी माँ को 12 हेलो भाई सुपर मार तेरी बोलो विनु भाई 112 क्या बोलो अरे बोला अरे बरिंदर भाई 112 क्या बोल भाई તમારા નથી નહીં देखो बाहर क्या बोलो वाला कहेगा बोलो क्या तो बने भाई पूरा रीना के लिए 112 રૂપિયા ભાવ પડ્યા છે પાકલ કેરી કેસર. रीना के लिए હું ભાવ પડ્યા ગુંદન 20 રૂપિયાથી લઈને 23 રૂપિયા ભાવ છે ગુંદાના 1 કિલોના. કેરીમાં केरी 35 40 25 रुपया बोलो तो भाई કેરીમાં 35 રૂપિયાથી 50 રૂપિયા ભાવ છે કિલોના. અલગ અલગ ક્વોલિટી છે. કારેલા 20 થી 22 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. ₹45 कमा 45 सिंगमा ઓળાની સિંગ છે 45 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. લીંબુના ભાવ છે 115 રૂપિયાથી 120 રૂપિયા સુધી. સારી ક્વોલિટીના. કિલો શેડિયામાં શેડિયા પરસા છે 35 રૂપિયા ભાવ પડ્યા છે. આ ટમેટા ઇન્ડમ ટમેટામાં 15 રૂપિયા ટમેટામાં 12 રૂપિયા ભાવ છે ઇન્ડમ ટમેટા. ઈંડામાં ભાવ પડ્યા 12 રૂપિયા. ઈંડામાં 12 રૂપિયા ભાવ પડ્યા છે.
દૂધી છે 8 રૂપિયાથી 10 રૂપિયા ભાવ છે દૂધી 8 થી 10 પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ સેટ બોલરમાં શું ભાવ છે 30 રૂપિયા ભાવ છે બોલર મરચા છે આ પ્રમાણે ઘર ભરમાં શું ભાવ છે ગરબરમાં 35 રૂપિયા ભાવ પડ્યા છે 35 રૂપિયા કિલાના ભાવ સોળામાં સોળા 25 રૂપિયા ભાવ છે સોળામાં કોથમરી છે કોથમરી શું ભાવ પડ્યા 30 રૂપિયા ભાવ છે કિલાના ક્વોલિટી છે આ પ્રમાણે ગુવાર છે 20 રૂપિયા ભાવ છે તેલિયો ₹20 ભાવ પડ્યા છે કાકડી 15 રૂપિયા કારેલા કારેલામાં 25 રૂપિયા ભાવ છે ક્વોલિટી પર એમાં 10 રૂપિયા લેવો પડો ખાલી 10 તુરિયા તુરિયામાં 20 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે ભીંડો 100 રૂપિયા ભીંડો 15 રૂપિયા સુધી ભાવ છે શું છે કોથમરીમાં 50 રૂપિયા હે 50 રૂપિયા વેચી પસામાં ₹40 રૂપિયા ભાવ છે કોથમરીમાં બોલો બોલો ને 40 રૂપિયા કોથમરી 40 કાજળીઓ આમાં છેલ્લા 40 રૂપિયા દાદા તમારા 50 વાળીના 40 કાજળિયામાં શું ભાવ આગળ 3 રૂપિયા સુધી 3 રૂપિયા ભાવ છે જોડીના